છેલ્લા 7 મહિનાથી ગુમ થયેલ વિદ્યાર્થીને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો. આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબ અને આણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેબેન પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીઆર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાનગરની સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે મંડીરા તથા તેમના ટીમના માણસોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નંબર 24/2024ના કામે ગુમ થનાર મિત કિશોરભાઈ સાવલિયા ઉંમર વર્ષ 19ને શોધી કાઢવા ટેકનિકલ સોર્સ તથા બાતમીની રાહે વડોદરા, દિલ્હી, અમૃતસર તથા રાજસ્થાન ખાતે તપાસ કરતા ગુમ થનારને રાજસ્થાન કોટા ખાતેથી તારીખ 17/12/2024ના રોજ શોધી કાઢી તેના પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો. આ ઘટનામાં ગુમ થનાર મિતની શોધખોળ માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ પોલીસ ટીમોએ મિત બાબતે સ્વામિનારાયણ ગુરુકુળ, વિદ્યાનગર ટાઉન, આણંદ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશન ખાતે તપાસ કરી હતી. તેમજ ગુમ થનારના મિત્રો, ગુરુકુળના સંચાલકો, કોલેજના પ્રોફેસરો, પ્રિન્સિપાલની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ગુમ થનારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ઈમેલ એકાઉન્ટ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટોના આધારે ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. મળેલી ટેકનિકલ માહિતીના આધારે દિલ્હી અને અમૃતસર ખાતે તપાસ કરવામાં આવી હતી, જેથી ગુમ થનારનો મોબાઈલ ફોન મળ્યો હતો, પરંતુ મિત મળ્યો ન હતો. આથી તેના સોશિયલ એકાઉન્ટ્સ અને અન્ય ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં સરકારશ્રીના KYC પહેલ અંતર્ગત મિત પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવતો નવો મોબાઈલ નંબર મળ્યો હતો. આ નંબરના લોકેશન અને CDRના ટેકનિકલ એનાલિસિસથી મિત સાવલિયા રાજસ્થાન રાજ્યના કોટા ખાતે હોવાની માહિતી મળી હતી. તાત્કાલિક વિદ્યાનગરની પોલીસ ટીમ મોકલી મિતની શોધખોળ કરાવતા મિત મળી આવ્યો હતો. તેને રાજસ્થાનથી ગુજરાત લાવી તેના પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો. એક ખૂબ જ સારો સમાચાર હતો. વિદ્યાનગર પોલીસની આ સમયસરની કામગીરીને બિરદાવીએ છીએ. સદર બનાવમાં ગુમ થનાર 19 વર્ષના હતા અને અભ્યાસ કરતા હતા, જેથી બનાવની ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે શરૂઆતથી જ પીઆઈ તથા પીએસઆઈની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરેલું હતું અને આ બાબતે તેમના વાલી તરફથી કોઈ પ્રેશર હોય એ બાબતે પણ તપાસ કરેલી હતી. પરંતુ તપાસ દરમિયાન તેમના વાલી અથવા તેમના સગા સંબંધી તરફથી કોઈ પણ પ્રકારનું એમને પ્રેશર હતું નહીં. એમને જે પણ એમની ઈચ્છા પ્રમાણેનો અભ્યાસ કરવા માટે મોકલેલા હતા. પરંતુ આ કેસ ઉપરથી તમામ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ કેસ ઉપરથી જાણવા મળેલું છે કે તમને જે કોઈ ઇસ્યુ હોય, તમે તમારે સ્વૈચ્છિક જે પણ કેરિયર અપનાવવા માંગતા હોય તો પોતાના વાલી સાથે, પોતાના સગાવાલા સાથે મુક્તપણે ચર્ચા કરો. ત્યાર પછી પણ જો તમારા વાલી કે વારસ કે તમારા સગા સંબંધી ના પાડતા હોય તો તમારા પ્રિન્સિપલ હોય કે બીજા કોઈ વાલી હોય એનો સંપર્ક કરીને પોતાની મનની ઈચ્છા પ્રમાણે કામ કરો. પરંતુ આ કિસ્સાની અંદર જે પ્રમાણે 7 મહિના પછી પોલીસને મિતને પોતાના પરિવાર સાથે મિલન કરાવેલ છે, તે તમામ કિસ્સામાં એવું શક્ય હોતું નથી. 7 મહિના પછી દિલ્હી, અમૃતસર એટલે કે પંજાબ અને રાજસ્થાન જેવા વિસ્તારમાં ગયા હોય અને પરત આવેલા હોય એ ખૂબ જ નસીબદાર હોય છે. પરંતુ આવું કોઈ પણ ઇસ્યુ હોય તો તાત્કાલિક પોતાના વાલી વારસોનો સંપર્ક કરી એમની સાથે મુક્તપણે ચર્ચા કરી અને પોતાની કેરિયર બનાવવા માટે અપીલ કરવામાં આવે છે. મિત કિશોરભાઈ સાવલિયા છે. સેમકોમ કોલેજમાં BCAના સેકન્ડ યરમાં સ્ટડી કરતો હતો. જ્યારે એક્ઝામ આવી ત્યારે થોડી મૂંઝવણને લીધે, થોડું અંદરને અંદર ગભરામણને લીધે મેં અલગ ડિસિઝન લીધેલું, ઇન્ડિપેન્ડન્ટ થવાનું. તો મેં બહાર કામ શોધવાનું નક્કી કર્યું. તો પછી શું કર્યું? પછી મેં અંદર ગભરામણ, થોડા ટેન્શન લીધે પરિવારને જણાવવાનું જરૂરી ના સમજ્યું. તો મેં મારી ખુદના જ વિચારો લઈને મેં બહાર જતો રહેલો. બહાર 7 મહિના કોટા કામ કર્યું હોટલની અંદર. પછી મારા પપ્પાએ મને થોડું પોલીસનું ને એનું હેલ્પને લીધે મળી આવ્યો. અને ત્યાર પછી મારા પપ્પાને મેં વાત મારી અંદરની મૂંઝવણો જે હતી બધી જણાવી. ત્યારે હું રિલેક્સ છું. હું એક એવો સંદેશો આપું છું દરેક સ્ટુડન્ટે તેમના પરિવાર જોડે રિલેક્સથી વાત કરવી જોઈએ. તેમના ફેમિલી તેમના બેસ્ટ ફ્રેન્ડ હોય છે. મારું નામ કિશોરભાઈ સાવલિયા. ઓકે, કેશવભાઈ, આપનો દીકરો જે 7 મહિના પહેલાં ગુમ થયો હતો અને હવે મળ્યો છે, શું કહેશો? એમાં સર એવું છે ને કે મારો દીકરો 9/5/2024 ગુમ થયો હતો
ત્યાર પછી વિદ્યાનગર પોલીસને અમે જાણ કરી અને ખૂબ મહેનત કરી પણ કોઈ કડી મળતી નહોતી. બધી રીતે તપાસ કરી, દિલ્હી, અમૃતસર, પણ તોય ક્યાંય ભાળ નહોતી મળતી. એને મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી. પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે, એમાં એક નંબર હતા. એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને કોટાથી મળી આવ્યો. જે મળી આવ્યો તમારો દીકરો, બરાબર, તમે અન્ય લોકોને શું સલાહ આપશો આ ઘટના પરથી? આ ઘટના ઉપરથી હું એ કહેવા માગું છું કે હર કોઈ ભારતના નાગરિકને E-KYC સરકારની યોજના છે એ ફરજિયાત કરવી જોઈએ. આનાથી આપણને આ રીતનો ફાયદો થાય. કેવી રીતે ફાયદો થયો આ યોજના? ફાયદો એમ થયો કે બધાય પ્રયત્ન અમે કર્યા, મોબાઈલનું નેટવર્ક બધું, પણ એ બધું બંધ હતું. પણ આ એક E-KYC ને હિસાબે આધાર કાર્ડ લિંક થયું અને અમને એ ડેટા એના મળ્યા, એટલે અમને ગોતવામાં સફળતા મળી. માતા પિતાને શું સલાહ આપશો? બધા માતા પિતાને કહું છું કે આપણું સંતાન ગમે ત્યાં કોલેજમાં કે બહાર ભણતું હોય તો સતત એના સંપર્કમાં રહેવું જોઈએ, અથવા એને ન ભણવાનું ફાવતું હોય તો એ પ્રમાણે એને આપણે સમજાવી અને જો ભણીએ કેમ હોય તો ભલે, ના ભણે તો એને કોઈ પણ જે એને